મધ્ય ગુજરાતમાં મેઘો મહેરબાન થતા ચરોતરની નદીઓ જાણે કે ગાંડીતુર બની છે। ગઈકાલે વરસેલા વરસાદથી અસર ચરોતરની નદીઓમાં જોવા મળી રહી છે। નડિયાદ પાસેથી પસાર થતી શેઢી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। પૂરના પાણીના લીધે શેઢી નદી બે કાંઠે વહેતી થઈ છે। ફક્ત એક નદીની જ આવી પરિસ્થિતિ નથી, પરંતુ રાજ્યની મોટાભાગની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે નદીઓમાં પણ સતત ઉપરવાસમાંથી નવા નીરની આવક થઈ રહી છે। ત્યારે મધ્ય ગુજરાતમાં મેઘો મહેરબાન થઈ જતા ચરોતરની નદીઓ પણ ગાંડીતુર બની હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ગઈકાલે વરસેલા ભારે વરસાદની અસર ચરોતરની નદીઓમાં પણ જોવા મળી રહી છે। નડિયાદ પાસેથી પસાર થતી શેઢી નદીના આ દ્રશ્યો। મધ્ય ગુજરાતમાં પડેલા ભારે વરસાદની અસરો અત્યારે નદીની અંદર પણ જોવા મળી રહી છે। અત્યારે ઊભો છું શેઢી નદીની ઉપર। શેઢી નદીના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। જે રીતે ગોધરા, પંચમહાલ, દાહોદના વિસ્તારોમાં વરસાદ વરસ્યો, ખેડા જિલ્લામાં પણ વરસાદ વરસ્યો, તેના કારણે જે નડિયાદ પાસેથી પસાર થતી શેઢી નદીમાં અત્યારે પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। જે રીતે પાણીનો પ્રવાહ અત્યારે વહી રહ્યો છે, તેના કારણે ચોક્કસથી જે નદી કાંઠાના પશુપાલકો છે તેમને વહીવટીતંત્ર દ્વારા સાવચેત રહેવાની સૂચનાઓ આપવામાં આવી છે। નદી કિનારે ન જવાની સૂચનાઓ આપવામાં આવી છે અને જે રીતે વરસાદ વરસી રહ્યો છે તો આગામી સમયમાં આ પૂરની સ્થિતિમાં વધારો થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા।